આગળ વાત કરીએ તો અમદાવાદની સૌથી પવિત્ર સ્થળોમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરના રહેવાસીઓ માટે ભક્તિનું કેન્દ્ર છે। દેવી ભદ્રકાળી, જેને વ્યાપકપણે નગરદેવી અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે, તે શહેરને રક્ષણ, સમૃદ્ધિ, સુખાકારીના આશીર્વાદ આપે છે તેવું માનવામાં આવે છે। પાટણના રાજાએ ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી। નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ રાજદેવી માં ભદ્રકાળીની સ્થાપના કરી। ઈસવીસન 1411માં જ્યારે અહમદ શાહ બાદશાહે કર્ણાવતી નગરીના વિસ્તારમાં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે એક કિલ્લો બનાવ્યો હતો, જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો। અહમદ શાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા અને તેઓ માનતા હતા કે શહેરની અને રાજની યશ, કીર્તિ તથા સમૃદ્ધિમાં મા ભદ્રકાળીના લીધે છે। એવું કહેવાય છે કે મુગલ સુબા આઝમ ખાન તરફથી દર દશેરાએ માતા ભદ્રકાળીને ચુંદડી અર્પણ થતી હતી। ભગવાન સ્વામિનારાયણ જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીના દર્શન કર્યા હતા। માતા ભદ્રકાળી મંદિરના તે સમયના ગાદીપતિએ પ્રસાદ રૂપે માતાજીની ચુંદડી આપી, જે આજે પણ કાળુપુર સ્વામિનારાયણ મંદિરના ગોખમાં બિરાજમાન છે। માતા ભદ્રકાળી મંદિર અમદાવાદના ધાર્મિક ચહેરાના પ્રતિબિંબ રૂપ છે। ગુજરાતના ઇતિહાસના અભિન્ન અંગ જેવા ભદ્રના કિલ્લાના એક ભાગ તરીકે ભદ્રકાળી મંદિર સલ્તનત યુગ, મોગલ યુગ, મરાઠા યુગ, બ્રિટિશ યુગ જેવા અનેક સત્તા પલટાનું સાક્ષી રહ્યું છે। આજે પણ ભદ્રના ચોકમાં કે ત્રણ દરવાજા ખરીદી કરવા આવેલા અમદાવાદીઓ અથવા બહારગામના લોકો માતા ભદ્રકાળીના દર્શનાર્થે આવવાનું ચૂકતા નથી। ગુજરાતભરના લોકોમાં માતા ભદ્રકાળી મંદિરની લોકપ્રિયતાની કોઈ સીમા જ નથી।